નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાનું જે ગામ છે ગાજણમાં ને એક પ્રગતિશીલ ખેડૂત આજે અવારનવાર ભીંડા વાવે છે। તો આજે એમને પૂછ્યું કે એને ભીંડાની વેરાયટી કઈ વાવી છે અને કેટલા દિવસનો ભીંડો અને ભીંડામાં શું કેવું જર્મિનેશન આવ્યું, તો આપણને ખેડૂત વાત કરશે। શું નામ તમારું? મારું નામ સતત રામકુમાર જગદીશભાઈ છે। હા, તમારું ગામ? ગાજણવાવ છે, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। તમારો મોબાઈલ નંબર? 84 698 36 699। ઓકે। પછી તમે જે આ ભીંડો વાવ્યો છે એ કયો છે? આપણે શ્રીકરનો લુનાર SV9। બરોબર। આનું જર્મિનેશન કેવું આવ્યું? તમે વાવ્યા પછી કેટલા દિવસમાં ઉગી ગયો હતો? ઉગવામાં તો 4 દિવસ તો દેખાવા માંડ્યો હતો। બરોબર। તો ખેડૂત મિત્ર, આ ભીંડાનો પ્લોટ હજી આપણે આજે 20-25 દિવસ થયા છે આ જે વાવ્યો એના ગાજણવા ગામે। તો આપણે આનું કેવું પરફોર્મન્સ છે એ આપણે મહિના દિવસ પછી પાછો આનો વિડીયો ખેડૂતોને શેર કરશું। અને શ્રીકર સીડનો ભીંડો વાવો અને સારું ઉત્પાદન લ્યો। વેરાયટી સારી છે, માર્કેટની નંબર 1 વેરાયટી છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે તારીખ છે 15/11/2025 અને ગામ ગાજણવા, અને આપણે જે પ્રગતિશીલ ખેડૂતોએ લુનાર ભીંડાનું વાવેતર કર્યું છે એનો આગલો હવે પછીનો વિડીયો 10-15 દિવસ આનું કેવું પરફોર્મન્સ છે, આની સિંગની ક્વોલિટી કેવી છે તે આપણે વિડીયો ખેડૂતોને બધાને શેર કરશું। બીજું કાંઈ વિશેષ કહેવાનું હોય તો તમે કહી શકો છો? ના, ગ્રોથ ને એ બધું સારું છે। પહેલી વખત આ વેરાયટી આપણે વાવી છે। હા, સારું તો વાંધો નથી। તો તમામ ખેડૂત મિત્રો, ધાંગધ્રા છે, હળવદ છે, પછી સુરેન્દ્રનગર છે, આજુબાજુના જે કાંઈ ભીંડાના વાવેતર કરતા હોય તો શ્રીકર સીડનો લુનર ભીંડો વાવો અને સારું ઉત્પાદન લ્યો। વેરાયટી સારી છે, પરફોર્મન્સ પણ સારું છે। અધર વેરાયટી કરતાં તમને આમાં સારો બેનિફિટ મળશે, સિંગની ક્વોલિટી સારી થશે અને પ્લસ તમને ભાવમાં પણ સારો ડિફરન્સ જોવા મળશે। જય જવાન જય કિસાન। आप कुछ कहना चाहेंगे आप इस वैरायटी के बारे में? पीयूष जी ने जो बताया है वो बिल्कुल एकदम सत्य बात है, और ये वैरायटी बहुत अच्छा परफॉर्म की है इसने लास्ट टाइम, और अभी भी करेगी। बहुत अच्छी वैरायटी है इस समय के लिए।